રોહી ગિફ્ટ તારું રોહુ આઈસ્ક્રીમ વાળો આવ્યો રોહી આઈસ્ક્રીમ હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો નાહી ધોઈને મેં તો મસ્ત રેડી થઈ ગઈ છું, પણ મારા બંને નાનકડા ભૂલકાઓ હજી સૂતેલા છે. મસ્ત કેવા સરસ સૂઈ રહ્યા છે. ઘડીકમાં લડાય, ઘડીકમાં રમે, એકબીજા વગર ચાલે નહીં. ચાલો સુવા દઈએ એ લોકોને. અને આ બાજુ છે આપણા રૂહી મેડમનું બર્થડે ગિફ્ટ. તો હવે નજીક જ રૂહીની બર્થડે આવે છે, તો રૂહી માટે ગિફ્ટ પહેલાં જ આવી ગયું છે. રૂહીની બંને દીદી ક્રિશાન ક્રિશિકા રૂહી માટે ગિફ્ટ લઈ આવેલા છે. હવે મેડમ ઉઠશે એટલે એને બતાવીશું, ખુશ થઈ જવાની છે. ઉઠી ગઈ દીકા રૂહી, ગિફ્ટ તારું. હેપી બર્થડે, ઓ હેપી બર્થડે, ઓ હેપી બર્થડે, હેપી બર્થડે. ચાલો ત્યારે જમવા બેસી ગઈ છું, ભૂખ લાગેલી છે. ને આ બાજુ આપણા મેડમ તો ગિફ્ટ કાઢ્યું અને મસ્ત લસરપટ્ટી આપી છે રોહીની બંને દીદીઓએ. એટલે મેડમ તો જોઈને ખુશ અને રમવાનું ચાલુ કરી દીધું છે. અરે વાહ ભાઈ વાહ, કરો કરો અહીંયા આવજો રોહી, અહીંયા બોલો ક્રિશા દીદીને ક્રિશુ દીદીને થેન્ક યુ બોલો. થેન્ક યુ. એ આને ગાર્ડનમાં લઈ લો, અહીંયા જગ્યા ઓછી પડે, વાગી જશે. ભાઈ પકડ ને આ તો ફોલ્ડ થઈ જાય. રહીને તો મજા છે ભાઈ. લાવ મેં નાખું, લાવ જો મને આપ, મને તમારથી જ થઈ હજુ એક વાર અટકાય. યે ગોલ. તો જમી બમીને રેડી થઈને ફ્રી થઈને અમે બધા નીકળ્યા છે થોડું બજારે જવા માટે. થોડું કામ છે, સામાન લેવાનું છે, તો લઈ આવીએ. કેમ કે હવે 1-2 દિવસમાં વેકેશન અહીં પૂરું થાય છે, તો બધું સામાન ભરી લઈએ એમ કરીને નીકળ્યા છે. તો સામાન બામાન લઈને આવી ગયા છે ઘરે. અને નાનકડું આ રમકડું મેડમને ગમી ગયું હતું એટલે લઈ લીધું છે. તો બા શીખી રહ્યા છે કે કઈ રીતે રમવાનું છે, એટલે મેડમ રમી રહી છે, શીખી રહી છે. અને હું બેઠી છું. આ ભાભીએ શીખવાડેલું હતું ને ઊનનો રૂમાલ બનાવવાનો, તો એ જો આટલો તો મેં બનાવી કાઢ્યો છે સરસ મજાનો. તો હું હમણાં ફ્રી છું એટલે હું લઈને બેઠી છું કે ચાલો થોડું બનાવીએ. મામી સાયકલ લઈને ચાલ્યા છે. સ્કૂલમાં ભણતા હતા ત્યારે સાયકલ ચલાવેલી. આજે ખબર નહીં વર્ષો પછી ઈચ્છા થઈ ગઈ છોકરાઓની સાયકલ હતી ઘરમાં, તો ટ્રાય કરીએ એમ કરીને લઈને નીકળી. રોહુ આઈસ્ક્રીમ વાળો આવ્યો. રોહુ આઈસ્ક્રીમ આવ્યો છે, આમ ગયો છે. હા એને કઈ જોઈએ તો લા. આ
આઈસ્ક્રીમ ખાઈને મેડમને પટાવીને સુવડાવી દીધા છે, કેમ કે આજે જવાનું છે લગ્નમાં. પછી કેવું બપોરે ઊંઘે નહીં ને તો રાતે વહેલી સૂઈ જાય, પછી ત્યાં બહુ હેરાન કરે, રડ કરે, ચીડિયું થઈ જાય, પછી જલ્દી લઈ આવે. એટલે સુવડાવી દીધી પટાઈને. અને મેડમ તો સુધેલા છે, હું ઉઠી ગઈ છું. અને આજે તો કાચ ફિટ કરવા, એક બારીનો કાચ તૂટી ગયો હતો ને, તો કાચ ફિટ કરવા માટે ભાઈ આવેલા છે. અને સરસ મજાનું અમે છે ને મેં એને પીયું મસ્તી કરી રહ્યા છે કાચમાં જોઈને. અને ટાઈમ થઈ ગયો છે હવે ચાનો. પણ આજે છે ને અમારે ત્યાં જાંબુનું સરસ મજાનું બહુ જ મોટું ઝાડ છે. તો ચાલો ને પાડીએ. હમણાં સિઝન છે કાળા જાંબુની, તો થોડા ઘણા છે, કાળા દેખાઈ રહ્યા છે. અને ઘરમાં બધાના ફેવરેટ છે, તો છે ઘરમાં તો પછી પાડીને ખાઈએ એમ કરીને આવ્યા છે. હવે જોઈએ, ચાદર બાદર લઈને, લાકડી બાકડી લઈને લાગ્યા તો છે. હવે કેટલા હાથમાં આવે છે જોઈએ. આવું જ રાખવાનું. બહાર પડ્યા એટલે મેં કહ્યું આમ ખેંચ્યું મેં, પણ તમે આખો જ ખેંચેલું રાખો ની મામી, તમે ખેંચેલું થોડી રાખવાનું, તો જમ્પ કરીને નીચે પડે, આવું જોડીમાં પડે. બાઈ તે પાછળ પડ્યું. તને આમ ખસ, આમ રોઈ જે ખસ છોડ દેજો હમણાં. બહુ જલ્દી લાગી જા. મમ્મા ને બી બતાલા તો બસ અહીંયા દીધી રોવા લાગશે. ની લાગે. આવી ગયે તને આગળ આવ. એક મિનિટ પડે તને પાછળ જાની હજુ જામ. આ તમે બસ આટલું. અડધો કલાકની મહેનત પછી થોડા ઘણા હાથમાં લાગ્યા છે. થોડા પાકા, થોડા કાચા. એમાં હમણાં છે ને એટલા મોંઘા મળે છે ને, તો આ ઘરના છે છતાં તો ખાઈ લઈએ. થાકી ગયું? બેસી જા. એ રૂવાન ફોટો બોલ મે એ રટ્ટો છે એ હું રમતા હતા એવું. ધીમે ધીમે વો જોરમાં ન મારતો. થઈ ગઈ છે રાત અને અમે બધા રેડી પણ થઈ ગયા છે. મેં પહેલાં જ કીધું હતું તેમ જવાનું છે આજે તો લગ્નમાં, અને અમે પહોંચી પણ ગયા છે. અને લગ્નમાં આજે તો રૂહીને ક્રિશિકા દીદી પણ મળી ગયા છે. એટલે મેડમને તો મજા છે, કંપની મળી ગઈ દીદીની. એટલે ત્રણેય જણા એવા સરસ જમી વમીને મસ્ત ડાન્સ કરવા લાગ્યા છે. લગ્ન પતાવીને જઈ રહ્યા છે ઘરે, અને સાવ નજીક જ હતું ઘરને, એટલે અમે ચાલતા ચાલતા જ ગયા હતા. અને ડીજે નાઇટ હતી એટલે છોકરાઓને પણ નાચવાની મજા આવી ગઈ. ગાઈસ આવી ગયા છે ઘરે, તો ચાલો વ્લોગને અહીંયા જોઈન કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.